મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શનિવારે યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલન સમારોહમાં વાત કરવામાં આવી અને વાત એકતા અને સમાજની નહીં પરંતુ સાથે સાથે ઇશારા અને સંદેશની પણ વાત થઈ। જયેશભાઈ રાદડિયા કે જેમણે આ વાત કરી, મંત્રીમંડળમાં સ્થાન ન મળવાની એ તમામ વાતો ત્યારબાદ પ્રથમ વખત જાહેર મંચ પરથી જયેશ રાદડિયા ખુલ્લા શબ્દોમાં બોલ્યા। એ શબ્દોમાં છુપાયેલો એક સંદેશ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે સમાજમાં આગળ વધતા નેતાઓ આગેવાનોનો હાથ ખેંચો, એમના પગ નહીં। હાથ ખેંચી એમને આગળ વધારો, પગ ખેંચીને એને નીચે ના પછાડો। ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા તેમણે કહ્યું કે આવડા મોટા સમાજને નેતા એટલા વર્ષો બાદ પણ નથી મળ્યા, બીજા સરદાર નથી મળી શક્યા, એ આપણા સમાજની સૌથી મોટી કમનસીબી છે। ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા તેમણે એ પણ કહ્યું કે આટલા વર્ષો બાદ જ્યારે તેમને નથી મળ્યા આવા નેતા, એ સમાજની કમનસીબી, એમને એ વાતને યાદ કરી છે, વાતને અહીંયા ટાંકી છે। અત્યારના આ જે સમય છે, સમયમાં તમે જોતા હશો કે આગેવાન આગળ વધે એટલે પગ ખેંચીને એને નીચે પાડી દે। કહ્યું કે અનેક સંઘર્ષ કરી અને એક નેતા, સારું કામ કરનાર નેતા, સમાજના આગેવાનો ઉભા થતા હોય છે। બરાબર એ વ્યક્તિ સેટ થાય જે તે જગ્યા પર એટલે તરત એને ખેંચીને નીચે પાડી દેવાનો અને ફરી એકવાર નવેસરથી એકડો ઘૂંટવાનો, આ નિવેદન તેમનું। એટલે આ નિવેદન તેમણે સમાજ મંચ પરથી આપ્યું એટલે તાળીની સાથે સાથે રાજકીય તાપમાન પણ વધ્યું હતું। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ શબ્દ પાછળનો ઇશારો કોની તરફ હતો? પાટીદાર સમાજમાં રાદડિયાનું ખરેખર વિરોધી કોણ છે? એમને આવું કહેવાની જરૂર શા માટે પડી? જયેશ રાદડિયાએ નામ લીધા વિના કોને ટાર્ગેટ કર્યા છે, કોના પર આ વાત તેમના દ્વારા કરવામાં આવી? અનેક સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો। ત્યારે મહીસાગરના વડગામના કાર્યક્રમમાં જયેશ રાદડિયા કે જેમને પોતાની વાત કરી જાહેર મંચ પરથી, મંત્રીમંડળની જે આખી વાત હતી કે સ્થાન ન મળ્યું, ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા, એમણે એ પણ કહ્યું કે જ્યારે જવાબદારી નિભાવવાનો સમય હતો ત્યારે મેં જવાબદારી નિભાવી દીધી છે, મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું છે, જે ઉપરથી આદેશ આવે છે એ શિરોમાન્ય આદેશ છે। આ તમામ વાતો ત્યારબાદ ફરી એકવાર અને જાહેરમાં મંચ પરથી તેમણે લોકોની વચ્ચે આ વાત કરી છે કે સમાજનો કોઈ એક વ્યક્તિ, એક કાર્યકર્તા ઘણા સંઘર્ષ બાદ એક જગ્યા પર ઉભો રહે છે અને આટલા સંઘર્ષ પછી જે તે વ્યક્તિ ઉપર પહોંચે છે એટલે એને તરત ટાર્ગેટ કરવામાં આવે છે, ત્યાંથી ટાટીઓ પકડીને નીચે ખેંચી લેવામાં આવે છે, પગ પકડીને નીચે ખેંચી લેવામાં આવે છે। આ વાત કરી એટલે આ વાત, આક્ષેપો સીધા કોના પર છે? અનેક મહત્વના સવાલો, પરંતુ એ પહેલા સાંભળી લઈએ જયેશ રાદડિયા કે જેમણે મંચ પરથી શું કહ્યું હતું। કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં। જરૂર પડે ત્યાં સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં। અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચ્યો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર। મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો, ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે અને વિરોધ એનો જ થાય ને, કાંઈ લેવા દેવાનો કોઈ વતાવાઈ જાય ત્યાં એને કોઈ ન થાય। વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઉભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે। એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત હોય ત્યાં ઉભું રહી જવાનું। મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી એ બધી નસીબની વાત હોય છે। જ્યારે 30 વર્ષની મારી ઉંમર હતી ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની
સંભાળી છે. એટલે 10 વર્ષ સુધી કામ કર્યું છે. સમયે સમયે બધાનો વારો આવતો છે, નામ ચાલતા હોય છે, એટલે પણ જે કોઈ નિર્ણય આવતો હોય એ શિરોમાન્ય હોય છે. એટલે 10 વર્ષ મેં કામ કર્યું છે. આવનારા દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપે કામ અમે કરતા હોય છે. ના, ઘટતું એટલું બધું કે સમાજ, બધી જ્ઞાતિ, બધા જિલ્લા બેલેન્સ કરીને ચાલતું. એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના, એટલે બે કેબિનેટ મંત્રીઓ પણ હતા. એટલે એ તો સમય સંજોગ અને દેવ પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય છે. એટલે એમનું આ નિવેદન સાંભળ્યું એક તરફ તેઓ કહી રહ્યા છે, અને જ્યારે મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ પછી પણ એમની પ્રતિક્રિયા સાંભળી હતી તો એમણે કહ્યું હતું કે જે નિર્ણય છે નિર્ણય શિરોમાન્ય છે. 20 વર્ષની ઉંમરમાં જ્યારે જવાબદારી આપી હતી એ સમયે જવાબદારી નિભાવી હતી, અને અત્યારે જે નિર્ણય કરવામાં આવ્યો છે શિરોમાન્ય છે. એક તરફની એમની આ વાત અને બીજી તરફ આજે હુંકાર કરવામાં આવ્યો છે, આજે નિવેદન આપવામાં આવ્યું છે. કઈ દિશા તરફ આ બંને વાતો, આજ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે પાટીદાર સમાજ, સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ મેરજા આપણી સાથે જોડાયા છે, અને પાટીદાર આગેવાન છે પરસોત્તમભાઈ પીપળિયા આપણી સાથે જોડાયા છે. ખૂબ સ્વાગત છે મુકેશભાઈ, પરસોત્તમભાઈ આપનું મહામંથનમાં. શરૂઆત મુકેશભાઈ આપનાથી કરવી છે. હમણાં જ આપે બાઇટ સાંભળી હશે, પ્રતિક્રિયા સાંભળી, એમનું જયેશ રાદડિયાએ શું નિવેદન આપ્યું. હવે મંત્રીમંડળની વાત જ્યારે પૂછ્યું કે મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું કારણ કે ચર્ચા તો અને સૌથી મહત્વનો મોટો ચહેરો આટલો મોટો, ત્યારે એમણે એ વાત એક્સેપ્ટ કરી લીધી હતી કે જે નિર્ણય છે નિર્ણય શિરોમાન્ય છે. હવે બીજી તરફ જ્યારે જાહેર મંચ પરથી તેમણે આ વાત કરી છે કે કેટલાક સંઘર્ષ પછી એક વ્યક્તિ, એક આગેવાન જે તે જગ્યા પર એક સ્થળ પર આવીને ઉભો રહે છે અને ત્યાં એના પગ ખેંચી લેવામાં આવે છે. આ બંને વાત કેવી રીતે આપ જુઓ છો, અને એવી તો શું જરૂર પડી કે એમને આ વાત જાહેર મંચ પરથી કહેવી પડી? આખરે શું પરિસ્થિતિ સર્જાઈ કે જેના કારણે એમને આ વાત કરવી પડી? મુકેશભાઈ. પ્રથમ તો મહામંથનની ટીમ અને વીટીવીને અભિનંદન આપું છું, અને તમામ લોકોને નવા વર્ષના અભિનંદન આપું છું કે આપનું આ નવું વર્ષ છે તે ખૂબ સુખદાયી, ફળદાયી નીવડે અને ખૂબ શાંતિથી આપણે જીવી શકીએ. વાત છે એક પાટીદારની, તો સરદાર પટેલ સાહેબે એક વસ્તુ કીધેલી છે કે એકતા વિના પ્રગતિ શક્ય નથી. એટલે હું તો એક સમાજસેવી વ્યક્તિ છું. સમસ્ત પાટીદાર સમાજમાં અમે લોકો તમામ જ્ઞાતિના લોકોની સેવા કરીએ છીએ. બારનું ઘર વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ. રાજકારણ એ મારો વિષય નથી, એટલે એના વિશે તો હું વધુ તમને નહીં કહી શકું. પણ જયેશભાઈની વાત હોય તો જયેશભાઈ સમાજના એક સેવક, દાતા અને તમામના લોકપ્રિય, લોકલાડીલા નેતા છે. એટલું હું આપને જરૂર કહીશ. ઓકે મુકેશભાઈ. પરસોત્તમભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે, જયારે આટલો દિગ્ગજ ચહેરો, એક વ્યક્તિ કે જે જાહેર મંચ પરથી એકતાને લઈને તેમને વાત કરવી પડે કે આટલા સંઘર્ષો પછી અહીંયા ઉભા હોય, આટલા વર્ષો પછી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતા સમાજને નથી મળી શક્યા, તો ક્યાંક એમને એ તમામ વસ્તુ ગણાવી છે. તો શું ખરેખર એવી ક્યાંક ને ક્યાંક એ વસ્તુ, એ તમામ વસ્તુ દેખાઈ રહી છે કે જેમના કારણે એમને જાહેર મંચ પરથી આ હુંકાર કરવો પડ્યો, આ વાત કરવી પડી? આ નિશાન છે તો એ કોના તરફ નિશાન છે? આખા મુદ્દા પર તમારું શું માનવું, શું કહેવું? રાધાબેન, સરદાર વલ્લભભાઈ પટેલ છે પટેલ સમાજના નેતા હતા જ નહીં, ભારતના નેતા હતા. ભારતની પ્રજાએ એમને ચાહતી અને એને ભારત માટે કામ કરેલું છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને જ્ઞાતિવાદી તરીકે આગળ વાતચીત કરવા જોઈએ નહીં, કારણ કે સરદાર પદ ટૂંકું કરવું જોઈએ નહીં. મારી જે કોઈ રાજકીય હસ્તીઓ હોય છે એ પોતાનું અસ્તિત્વ સમાજ થકી હોય છે. એટલે સમાજ એટલે માત્ર પટેલ સમાજ છે, પટેલમાંથી છે એટલા માટે નહીં, તમામ સમાજના કામ કરતા હોય એનાથી તેમનું અસ્તિત્વ હોય છે. એટલે સમાજને એમને સ્વીકારવા જોઈએ કોઈ પણ રાજકીય હસ્તી હોય, કારણ કે જયારે સમાજ એનાથી વિમુખ થઈ જાય ત્યારે રાજકીય પક્ષોમાં પણ સ્થાન મહત્વનું રહેતું હોતું નથી. વાત રહી જયેશભાઈ રાદડિયાજીની, તેઓએ સમાજ માટે પણ કામ કરેલું છે અને પક્ષ માટે પણ કામ કરેલું છે.
પણ એમને જે વારંવાર, આ પહેલી વખત નથી, વારંવાર એક શાંત તળાવમાં પથ્થર નાખીને નીકળી જવાની જે એમની ટેવ છે એ મારી દ્રષ્ટિએ અવગવ છે. આ પેલા મેં કરેલું કે તમારે જે કાંઈ હોય, તમારે જે કોઈ બનાવો હોય એની વિગતવાર ચર્ચા સમાજ શ્રેષ્ઠીઓ સાથે કરવી જોઈએ, નહીં કે આ મંચ ઉપર થવી જોઈએ. અને એમને જયારે જયારે માઇક મળે છે ત્યારે મારી દ્રષ્ટિએ એમને શું સુરાતન ચડે છે ઓકે અને એ સમાજ વિશે અને સમાજના શ્રેષ્ઠીઓ વિશે બોલતા હોય એવું લાગે છે. આ સમાજના શ્રેષ્ઠી વિશે બોલ્યા એ તો એ જ કહી શકશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જસભાઈને સ્થાન એટલા માટે મળવું જોઈએ કે તેઓ રૂટ નેતા છે, એટલું જ નહીં, હા તેઓ રૂટ લેવલના નેતા છે, તેઓ ઉપરથી આવેલા નેતા નથી. અને તેમને સ્થાન મળ્યું હોત તો મારી દ્રષ્ટિએ સમાજ નહીં પણ તમામ એમના જે મત વિસ્તાર છે, બીજા જે સૌરાષ્ટ્રના સમાજો છે એ પણ. ઓકે પરસોત્તમભાઈ, ઓકે ઠીક છે, થોડો ઓડિયો પ્રોબ્લેમ પણ આવી રહ્યો છે. મુકેશભાઈ, ફરી એકવાર આપની પાસે હવે જે વાત કરવામાં આવી, કારણ કે આ એટલા માટે ખૂબ વધારે મહત્વનું છે. ગુજરાતમાં પાટીદારોની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે, મતોનું વર્ચસ્વ પણ છે, પણ આ તમામની વચ્ચે જે એકતાની વાત કરવામાં આવી એ સૌથી પહેલા એ હોવી જોઈએ સમાજમાં. આપે જેવી રીતે શરૂઆત કરી, તો શું ખરેખર એવી પરિસ્થિતિ ક્યાંક આપને દેખાઈ રહી છે એક સમાજના કાર્યકર્તા અથવા સમાજમાં કામ કરતી વખતે કે ક્યાંક પગ ખેંચવાની નીતિ એકબીજાની છે, જે આવી રીતે હેરાન પરેશાન કરે છે અને એના કારણે આ વસ્તુ આ કહેવું પડ્યું એમને? મુકેશભાઈ. એ મારું સ્પષ્ટ માનવું છે કે હું આ બાબતમાં તમારી સાથે એગ્રી નથી કે સમાજમાં કોઈ વિરોધીઓ હોય, વિચારભેદ હોઈ શકે, અને આના માટે અત્યારે બધા જ સમાજ ભેગા થઈ અને એક અમ્બ્રેલા નેટવર્ક કરવાની જરૂરિયાત છે કે તમામ સમાજ એક જ સમાજના એક અમ્બ્રેલા નેટવર્કની સાથે જોડાય. કારણ કે આ બધી વિચારભેદ છે. બધા જ સમાજ સેવાના સમાજના કાર્યકર કે કામ કરવા માટે આવે છે. ખાસ કરીને જુઓ તો પટેલ સમાજે અત્યારે જે આર્થિક પ્રગતિ કરી છે એ સરાહનીય છે. હવે સમાજે એકતા માટે કામ કરવાનું છે, યુવાનો માટે શિક્ષણ માટે કામ કરવાનું છે અને મહિલાઓ માટે એમના ઉત્કર્ષનું કામ કરવાનું છે. પણ એનાથી વધુ હું તો તમને ત્યાં સુધી કહીશ કે અત્યારે જયારે મેરેજની અંદર તમે જુઓ કે લવ મેરેજનું પ્રમાણ ઘણું બધું પ્રમાણમાં વધતું જાય છે. અને સમાજ, સાચો સમાજ કોને કહેવાય? આજે સરદાર પટેલ છે, તમામ સમાજને સાથે લઈને ચાલતા હતા. તો પટેલ સમાજે હવે એક ખાસ વસ્તુ કરવાની એ જરૂર છે કે મા બાપની સેવા કરવા માટે છોકરાઓને શિક્ષણ આપવું, સમજાવવા અને સામાજિક જે ઇસ્યુ આવે છે, સમાજમાં જે મુશ્કેલીઓ ઉભી થઈ છે, દીકરા દીકરીઓના લગ્ન કરવામાં જે મુશ્કેલીઓ પડે છે, એટલે મુકેશભાઈ સવાલ એ જ હતો કે એકતા માટે કામ કરવાનું આપે કહ્યું કે સમાજમાં હવે એકતા માટે કામ કરવાની જરૂર છે, તો એ કેમ લાગી રહ્યું છે? મને તો સ્પષ્ટ એ વસ્તુ થઈ ગઈ છે કે રાજકારણ છે કે સમાજ છે એ સૌથી ઉપર કોઈ હોય તો એ માનવતા છે. અને જ્યારે આપણે સંસ્કાર, સંસ્કૃતિ અને માનવતાને જોડીને આગળ વધશું ને તો તમારે કોઈ દિવસ કોઈ તમારા વિરોધીઓ ઉત્પન્ન પણ નહીં થાય અને હશે એ પણ આપણને સપોર્ટ કરશે. ખાસ કરીને આજે જોઈએ કે ઘણા બધા એવા લોકો પણ છે કે જે ફક્ત હજુ અમુક એક જ્ઞાતિના કે કોઈ નાના વાડામાં ફસાયા છે, પણ હકીકતે ઉદાર દિલે જોઈએ તો પાટીદાર સમાજે તો સમાજને અત્યાર સુધી આપેલું છે અને હજુ પણ આપી રહ્યો છે અને આપવાનું તો પાટીદાર સમાજના લોહીમાં છે. એટલે પાટીદાર સમાજે જયારે આટલી પ્રગતિ કરી છે ત્યારે ફક્ત એક સંસ્કાર, સંસ્કૃતિ અને જે પુરાણી સિસ્ટમ હતી મા બાપને આદર સંસ્કાર આપવાની, એ બાબતમાં થોડું કામ કરવું પડશે. અને બાકી તમામ સમાજને સાથે લઈ તમામ સમાજના વિકાસ માટે અને તમામ
પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના સોલ્યુશન માટે એક સાથે પાટીદાર સમાજ એક થવાનું જ છે, પણ સાથે સાથે પાટીદાર સાથે જોડાયેલા અન્ય સમાજો પણ પાટીદાર સમાજનો પ્રેમ અને પાટીદાર સમાજની હૂંફથી એક બિલકુલ સમાજ બિલકુલ મુકેશભાઈ ઓકે વટવૃક્ષ કરે. હા મુકેશભાઈ આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. પરસોત્તમભાઈ આપનો પણ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે અહીંયા વાત એ કે જાહેર મંચ પરથી અને જે વાત કરવામાં આવી છે કે પગ ખેંચીને તરત નીચે પાડી દેવામાં આવે છે. એકતા સૌથી વધારે મહત્વની વાત, અને સમાજના આગેવાન એમણે પણ એ જ કહ્યું કે એકતા પર કામ કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે. મહામંથનમાં સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.